વિદ્યાર્થી મિત્રો, આપણે 18મા પાઠના 10મા ભાગની અંદર રદ ક્રિયાના નિયમન વિશેની વાત ભણી ચૂક્યા. એની અંદર તમે ચેતા નિયમન, અંતસ્ત્રાવી નિયમન વિશેની વાત ભણી ચૂક્યા. હૃદયને શા માટે આપણે માયોજેનિક હૃદય તરીકે ઓળખીએ છીએ એના વિશેની વાત પણ ભણી ચૂક્યા. આપણે હવે પાઠની અંત તરફ જઈએ છીએ. આ પાઠના છેલ્લા પ્રશ્નની અંદર આપણે પરિવહન તંત્ર સંબંધિત અનિયમિતતાઓ કે ખામીઓ, પરિવહન તંત્ર સંબંધિત ખામીઓ કે અનિયમિતતાઓ વિશે ભણવાના છે. આ પરિવહન તંત્ર સંબંધિત જે અનિયમિતતાઓ છે એ અનિયમિતતાઓ વિશેની વાત જોઈએ તો પહેલી વાત છે ઉચ્ચ રુધિરદાબ. ઉચ્ચ રુધિરદાબ અથવા તો આપણે એમ કહી શકીએ હાઇપરટેન્શન. શું? હાઇપરટેન્શન. બીજું છે હૃદ ધમની રોગ, કોરોનરી આર્ટરી ડિસીઝ, CAD. ત્રીજું છે એન્જાઇના. ચોથું છે હૃદયનું નિષ્ફળ જવું. હૃદયનું નિષ્ફળ જવું. આમ આપણે આ 4 પરિવહન તંત્ર સંબંધિત અનિયમિતતાઓ વિશેની વાત ભણવાના છીએ. આપણે આ 4 બાબતો પૈકી મહત્વનો પરીક્ષામાં પૂછી શકાય એવો પ્રશ્ન છે હાઇપરટેન્શન અથવા તો ઉચ્ચ રુધિર દાબ. આપણને આ ઉપરાંત કેટલીક ખામીઓ વિશેની વાત કરી નથી આપણે ચોપડીવાળાએ. એ છે એક તો એથેરોસ્કેલેરોસિસ. કયું છે? એથેરોસ્કેલેરોસિસ. અને બીજું છે આર્ટિરિયોસ્કેલેરોસિસ. એથેરોસ્કેલેરોસિસ અને આર્ટિરિયોસ્કેલેરોસિસ, જે તમને જાણવા માટે જ આપણે કહીશું, પરંતુ આપણી ચોપડીવાળાએ એ આપ્યું નથી. છતાં પણ આપણે એની જાણકારી મેળવશું, કારણ કે આપણે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની થાય ત્યારે આપણને એ મદદરૂપ બને એટલા માટે એ વધારાનું જ્ઞાન મેળવીએ છીએ. બાકી ચોપડી આપેલી આપણી આ 4 ખામીઓ વિશે તો આપણે ભણવાના જ છીએ, પણ વધારાની અંદર આ એથેરોસ્કેલેરોસિસ અને આર્ટિરિયોસ્કેલેરોસિસ વિશે પણ ભણવાના છે. આ ખામીઓ જોઈએ. એમાંની એક પહેલી ખામી આપણે ભણીએ છીએ આજે, એ છે હાઇપરટેન્શન. ઉચ્ચ રુધિર દાબ વિશેની વાત આપણે પહેલાં ભણીએ છીએ. આપણે જોઈએ કે હાઇપરટેન્શન મુખ્યત્વે હૃદયરોગ શું થવા માટે? હૃદયરોગ થવા માટે મુખ્ય જવાબદાર કારણ છે. આપણે જાણીએ છીએ કે હૃદયરોગનો હુમલો થાય, હાર્ટ એટેક થાય છે. એ હાર્ટ એટેક માટે મુખ્ય કોઈ જવાબદાર બાબત હોય તો એ છે હાઇપરટેન્શન, ઉચ્ચ રુધિર દાબ. રુધિરના સામાન્ય દબાણ 120/80 mmHg કરતો વધુ દબાણની સ્થિતિને હાઇપરટેન્શન કહે છે. એટલે કે 120/80 એ સામાન્ય છે. એના કરતો વધુ દબાણ સર્જાય તો તે સ્થિતિને આપણે શું કહીએ છીએ? હાઇપરટેન્શન. આપણા શરીરમાં રુધિર પરિવહન દબાણ હેઠળ જળવાય છે. શાના હેઠળ? દબાણ હેઠળ જળવાય છે. રુધિરનું દબાણ શરીરની મોટી ધમની
થી જળવાય છે, ધમનીમાં જળવાય છે. આ ધમનીમાં દબાણપૂર્વક રુધિર વહન પામે છે. આ દબાણ શાના દ્વારા? તો કે સ્ફિગ્મોમેનોમીટર, શાના દ્વારા? સ્ફિગ્મોમેનોમીટર દ્વારા આપણે આ દબાણ માપી શકીએ છીએ. સ્ટેથોસ્કોપ જુદી વાત છે, સ્ફિગ્મોમેનોમીટર જુદી છે. આના સ્ફિગ્મોમેનોમીટર દ્વારા રુધિર એટલે કે ધમનીમાં વહેતો જે રુધિર છે એ રુધિરનું દબાણ આપણે જાણી શકીએ છીએ. આ દબાણના બે માપો છે, એક તો સિસ્ટોલિક અને બીજું છે ડાયસ્ટોલિક. કયા બે છે? સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક. સિસ્ટોલિક દબાણ જે છે એ સામાન્ય તંદુરસ્ત વ્યક્તિમાં કેટલું હોય અને ડાયસ્ટોલિક કેટલું હોય એની વાત કરીએ તો કે સામાન્ય તંદુરસ્ત વ્યક્તિમાં સિસ્ટોલિક દબાણ 120 એટલે કે 120 mmHg અને ડાયસ્ટોલિક દબાણ 80 એટલે કે 80 mmHg હોય છે. આને આપણે 120/80 એમ નોંધીએ છીએ. કઈ રીતે? 120/80 આ રીતે નોંધીએ છીએ. જો આ દબાણ સિસ્ટોલિક દબાણ આપણે જોઈએ કે 120 જળવાઈ રહેવું જોઈએ, પણ જો વધીને કેટલું થાય? 140 અને ડાયસ્ટોલિક દબાણ 90 ઉપર ન થાય તો તેને હાઇપરટેન્શન કહે છે. 120 ના બદલે કેટલું થાય? 140 અને 80 ના બદલે 90 થાય એટલે આ દબાણ વધે તો એ સ્થિતિને આપણે શું કહીએ છીએ? હાઇપરટેન્શન કહે છે. આ સ્થિતિ એ હૃદય રોગ તરફ દોરી જાય. શાના તરફ? હૃદય રોગ તરફ દોરી જાય છે. અને જો તે આ સ્થિતિ ખૂબ લાંબા સમય સુધી ચાલ્યા જ કરે તો મગજ અને મૂત્રપિંડ, કયા બે અંગો? મગજ અને મૂત્રપિંડ, આ બે અંગો પર પણ હાનિકારક અસર સર્જે છે. આ હાઇપરટેન્શન ની સ્થિતિ જળવાઈ રહેવાને કારણે, લાંબા સમય સુધી રહેવાને કારણે આપણે જે આવા બે અંગો મગજ અને મૂત્રપિંડને નુકસાન થાય, ઈજા થવાની શક્યતા રહે છે. હવે જોઈએ હાઇપરટેન્શન માટે જવાબદાર જે બે કારણો છે, એક છે ધૂમ્રપાન અને બીજું છે મેદસ્વીતા. કયા? ધૂમ્રપાન અને મેદસ્વીતા. અને આ બંને કારકો આપણે જાણીએ ટાળી શકાય એવા છે, કે એના વગર ચાલી ન શકે એવું હોતું નથી. ધૂમ્રપાન વગર પણ ચાલી શકે, મેદસ્વીતાની સ્થિતિને પણ આપણે ટાળી શકીએ છીએ. અને તેથી એમ કે આ બંને સ્થિતિને ટાળી શકાય. હવે પહેલા આપણે જોઈએ છે ધૂમ્રપાન વિશેની વાત કરીએ કે ધૂમ્રપાન દરમિયાન નિકોટિન, કોણ? નિકોટિન એ આપણા રુધિરની અંદર ભળે છે. આ નિકોટિન ધમનિકાઓનું સંકોચન પ્રેરે. શું કરે છે? ધમનિકાઓનું સંકોચન પ્રેરે, જેને પરિણામે રુધિર દબાણ વધે છે. એટલું જ નહીં, ફેફસાની O2 ધારણ ક્ષમતા ઘટે છે. આ ધૂમ્રપાનમાં રહેલ મુક્ત થતો કાર્બન મોનોક્સાઇડ એ આપણા હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય. કોની સાથે? રુધિરમાંના હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય અને એને કારણે શું બને છે? કાર્બોક્સી હિમોગ્લોબિન HbCO, જે આપણા ECGમાં ફેરફાર સર્જે છે. શું કરે? ECGમાં ફેરફાર સર્જે છે અને એને કારણે પણ શું થાય છે? હૃદય રોગનો હુમલો થવાની શક્યતા રહેલી છે. આ રીતે આપણે એક બાબત જોઈ ધૂમ્રપાન. બીજી બાબત છે મેદસ્વીતા. કોની વાત કરીએ? મેદસ્વીતા. અહીંયા આપણે જોઈએ કે જે વ્યક્તિનું વજન તેની ઉંમર અને ઊંચાઈ અને અન્યને આધારે પ્રમાણિત કરેલા વજન કરતો 20% વધારે હોય, એટલે કે આપણને ખબર પડી જોઈએ કે વ્યક્તિનું જે વજન છે એની ઉંમર અને ઊંચાઈને આધારે શું કરેલ છે? પ્રમાણિત કરેલ હોય, તેના કરતો કેટલું? 20%
વધારે હોય, 20% વધારે હોય તો તે સ્થિતિને આપણે શું કહીએ છીએ? મેદસ્વીતા તરીકે ઓળખીએ છીએ. આવા વ્યક્તિમાં વધુ પડતું રુધિર પેશીઓને પહોંચાડવું પડે. શરીર મોટું હોવાને કારણે પેશીઓ વધારે હોય ને આ પેશીઓને રુધિર પહોંચાડવું પડે એટલે રુધિર દબાણ શું થાય છે? વધે. રુધિર દબાણ વધે. રુધિર દબાણ વધે એટલે હૃદય રોગનો હુમલો થવાની શક્યતા રહે છે. આવું ન બને એટલા માટે આપણે એમ કહીએ છીએ ધૂમ્રપાનથી દૂર રહેવું જોઈએ અને સતત વધતા વજન ઉપર ધ્યાન રાખવું એ બે અત્યંત આવશ્યક બાબત છે. એ બે શું છે? અત્યંત આવશ્યક બાબત છે. આ બંને બાબતો ઉપર ધ્યાન રાખવામાં આવે તો આપણે આ હૃદય રોગના હુમલાથી બચી શકીએ છીએ. આ રીતે આ પરિવહન તંત્ર સંબંધિત એક ખામી હાઇપર ટેન્શન. કોના વિશેની વાત કરી આપણે? હાઇપર ટેન્શન વિશેની વાત કરી. હાઇપર ટેન્શન એ આપણે જોઈ ગયા એ પ્રમાણે ખૂબ મહત્ત્વની બાબત અને એમાં બે કારણો ધૂમ્રપાન અને મેદસ્વીતા. હવે બીજી એક વાત ભણીએ કે જે આપણને ચોપડીવાળાએ આપી નથી અને એ બાબત છે એથેરોસ્કેલેરોસિસ. કયું છે? એથેરોસ્કેલેરોસિસ. એથેરોસ્કેલેરોસિસનું બીજું નામ છે ધમનીઓનું દ્રઢીકરણ. કયા નામથી ઓળખશે? ધમનીઓના દ્રઢીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તેની અસરો દર્શાવતા ચિહ્નો અનેક વર્ષો પછી જણાતા હોવાથી તેને મૂકઘાતક, કેવા રોગ તરીકે? મૂકઘાતક, સાયલન્ટ કિલર તરીકે પણ ઓળખીએ છીએ. તે હાર્ટ એટેક અને મગજના સ્ટ્રોક માટે જવાબદાર છે. શાના માટે? હાર્ટ એટેક અને મગજના સ્ટ્રોક માટે જવાબદાર છે. તંદુરસ્ત ધમનીઓનું દિવાલ સૌથી અંદરનું સ્તર લીસું હોય છે. આપણે જાણીએ છીએ કે માત્ર અંતઃછદનું બનેલું હોય. ઊંચા રુધિરદાબ અને ધૂમ્રપાન અને વધુ પડતા ચરબીયુક્ત ખોરાક ઇત્યાદિથી તેને હાનિ પહોંચાડે છે. આવા હાનિગ્રસ્ત ભાગમાં ચરબીયુક્ત દ્રવ્યો જમા થઈ અને પ્લેક સર્જે છે. સૌપ્રથમ તો હાનિગ્રસ્ત કોષોની વૃદ્ધિ થાય અને પછી તેમની સાથે અંતઃછદ હેઠળના સ્તરના અરેખિત સ્નાયુઓ સંકળાય છે. આ કોષોમાં લિપિડ અને તેમાં ખાસ કરીને કોલેસ્ટેરોલ સંચિત થાય છે. આ પ્લેક ધમનીઓના પોલાણમાં પ્રવર્ધ સ્વરૂપે ગોઠવાય છે. આમ રુધિર પરિવહનમાં અવરોધ થાય છે અને પ્લેક અનિયમિત ધમનીની દિવાલો પર રુધિર ગાંઠનું સર્જન કરે છે. આ જે રુધિર ગાંઠ છે એ રુધિર ગાંઠના પણ બે પ્રકાર છે. આ રુધિર ગાંઠના થ્રોમ્બસ અને એમ્બોલસ. કયા? થ્રોમ્બસ અને એમ્બોલસ એવા બે પ્રકાર પાડવામાં આવે છે. એટલે કે જો રુધિર ગાંઠ સ્થાયી રહે તો તેને થ્રોમ્બસ, જ્યારે તે પોતાનું સ્થાન છોડી રુધિરની સાથે ફરવા માંડે ત્યારે તેને એમ્બોલસ તરીકે ઓળખવામાં આવે છે. જો આની સારવાર ન કરાય તો ગંભીર પરિણામ આવી શકે છે. ગંભીર પરિણામ આવી શકે છે. ધમનીઓમાં પ્લેક સર્જાવાની અને તેને પણ પોલાણ સાંકડા થઈ જવાની રોગમય સ્થિતિને એથેરોસ્કેલેરોસિસ કહે છે. હાર્ટ એટેક અને મગજનો સ્ટ્રોક એથેરોસ્કેલેરોસિસની અસર થાય છે. હૃદયને રુધિર પૂરી પાડતી ધમનીઓમાં પોલાણ આંશિક કે સંપૂર્ણ રૂંધાય છે ત્યારે હાર્ટ એટેક થાય. આ ખામીથી બચવા માટે એન્જિયોપ્લાસ્ટી, શું? એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી દ્વારા પણ બચી શકાય છે. આ રીતે આ આપણે એક વધારાનો રોગ જોયો જેને આપણે કહીએ છીએ એથેરોસ્કેલેરોસિસ, મૂક ઘાતક રોગ તરીકે ઓળખીએ છીએ. અસ્તુ.